નમસ્કાર દોસ્તો, એ દિવસે રાતના લગભગ 8 વાગ્યા હતા. હું મારી વડાપાવની લારી બંધ કરી રહ્યો હતો. અચાનક એક યુવતી મારી લારી પાસે આવી. એના કપડાં ફાટેલા હતા, વાવ ઉડી રહ્યા હતા અને એ રડી રહી હતી. એના હાથમાં એક જૂનું બેગ હતું. એની હાલત જોઈને લાગતું હતું કે એ ખૂબ થાકેલી છે અને ડરેલી છે. દેખાવમાં એ અત્યંત સુંદર હતી, પણ એના ચહેરા પર દર્દ સાફ દેખાતું હતું. એણે ધીમેથી કહ્યું, મને ભૂખ લાગી છે, કંઈ ખાવામાં આવશે? એટલું કહીને એણે મારી સામે હાથ જોડી દીધા. મારી પાસે માત્ર 2 જ વડાપાઉં બચ્યા હતા. મેં એક પાવ પણ વિચાર કર્યા વગર એ બંને પ્લેટમાં કાઢીને એની સામે મૂકી દીધા. એ વડાપાઉં ખાઈ રહી હતી અને એની આંખોમાંથી આંસુ વહેતા હતા. ચારે તરફ કોઈ નહોતું. હું એને જોતો જ રહી ગયો. એ સુંદર હતી, પણ એની હાલત જોઈને મારા મનમાં ચિંતા થઈ રહી હતી. જ્યારે એ જવા માટે ઊભી થઈ ત્યારે એ રાત્રે કંઈક એવું થયું જેણે મારું જીવન બદલી નાખ્યું. તો નમસ્કાર દોસ્તો, મારું નામ આરવ છે. હું માત્ર 30 વર્ષનો છું અને મારો પોતાનો નાનકડો પણ મારો પોતાનો ધંધો છે. હું ચા અને વડાપાવ વેચું છું. રસ્તાની બાજુમાં મારો નાનો પણ ખૂબ લોકપ્રિય ઠેલો છે. દરરોજ સવારથી રાત સુધી હું મહેનત કરું છું અને એ જ મહેનતથી મને સારી કમાણી થાય છે. મારા માતા પિતા હંમેશા કહેતા, ભણી લે, મોટો થઈને નોકરી કરજે. પણ મારું મન ક્યારેય પુસ્તકોમાં નહોતું લાગતું. મને હંમેશા કંઈક પોતાનું કરવું હતું, પોતાનો રસ્તો પોતે બનાવવો હતો. એટલે મોટો થયો ત્યારે મેં નક્કી કર્યું કે હું પોતાનો ધંધો શરૂ કરીશ. અને આજે એ જ ધંધો મારી ઓળખ છે, મારું બધું છે. લોકો કહે છે કે વડાપાવ વેચે છે, એ કયો મોટો ધંધો. પણ હું હંમેશા કહું છું કે ધંધો કદી નાનો નથી હોતો. મહેનત મોટી હોય છે અને એ જ મહેનતથી સાચી કમાણી થાય છે. મારું જીવન સાદું છે, પણ લગ્નની વાત આવે ત્યારે હું અટકી જાઉં છું. લોકો નોકરીવાળો છોકરો શોધે છે. સામેવાળા કહી દે છે કે તારી પાસે સ્થિર નોકરી નથી. પણ હું મારી જાતને ઓળખું છું. મારી મહેનત, મારો ધંધો, મારી રોજની કમાણી, એ જ મારી સાચી ઓળખ છે. એ દિવસે પણ હું રોજની જેમ લારી બંધ કરી રહ્યો હતો. રાતના 8 વાગી ગયા હતા. હું વાસણ ધોઈ રહ્યો હતો, કાઉન્ટર સાફ કરી રહ્યો હતો, ગેસ બંધ કરી રહ્યો હતો. બધું સામાન્ય હતું. પણ અચાનક મારી નજર એક એવી છોકરી પર પડી કે જેણે મારું દિલ હલાવી નાખ્યું. થોડે દૂરથી એક યુવતી આવતી દેખાય. એના કપડાં મેલા હતા, કેટલીક જગ્યાએ ફાટેલા હતા અને એના હાથમાંથી હળવી લોહીની ધાર વહી રહી હતી. જાણે કાચની ચૂડીઓ એની ચામડીમાં ઘૂસી ગઈ હોય. એક પળ માટે મારું દિલ થંભી ગયું. આટલી સુંદર અને આટલી તૂટેલી. એ મારી લારી પાસે આવી અને ખૂબ આદરથી હાથ જોડીને બોલી, કંઈક ખાવામાં આવશે? બદલામાં જો કંઈ કામ હોય તો હું કરી લઈશ. પણ મેં સવારથી કંઈ ખાધું નથી. એનો અવાજ કાપતો હતો. આંખોમાં દર્દ અને લાચારી સાફ દેખાતી હતી. એનો ચહેરો, એનું દુઃખ, એની હાલત, બધું મારા દિલને વીંધી ગયું. મારી પાસે છેલ્લે માત્ર 2 વડાપાઉં બચ્યા હતા. પણ મેં એક પાવ પણ વિચાર્યા વગર એ પ્લેટમાં કાઢીને એની સામે મૂકી દીધા અને કહ્યું, લ્યો, પહેલા ખાઈ લ્યો. એ મને કેટલીક સેકન્ડ સુધી જોતી રહી. એની આંખોની પાછળ ઊંડું દુઃખ પણ છુપાયેલું હતું. થોડી વાર પછી એ ચૂપચાપ ખુરશી પર બેઠી અને ખાવા લાગી. હું લારી બંધ કરતો હતો, પણ મારું મન એની પાસે જ અટકેલું હતું. એના હાથમાં એક જૂની ફાટેલી બેગ હતી. જાણે એની દુનિયા એ જ બેગમાં સમાઈ ગઈ હોય. એ કોણ હતી? ક્યાંથી આવી હતી? આવી હાલતમાં કેમ હતી? મારા મનમાં સેંકડો સવાલ ઉભરાવા લાગ્યા. લારી બંધ કર્યા પછી હું એની પાસે બેઠો. એ વડાપાવ ખાતી હતી અને દરેક નાના ટુકડા સાથે એની આંખોમાંથી આંસુ ખરતા હતા. જાણે એના દર્દની કડવાશ એના દરેક કોષમાં ઘૂસી ગઈ હોય. હું થોડી વાર ચૂપ બેઠો રહ્યો. એને થોડો સમય આપ્યો અને પછી ધીમેથી પૂછ્યું, રડો નહીં, શું થયું? તમારું નામ શું છે? ક્યાંથી આવો છો? મેં પાણી એની સામે મૂક્યું. એણે પાણી પીધો અને થોડી શાંતિ મળી. થોડી ક્ષણ ચૂપ રહી અને પછી એનો કાપતો અવાજ સંભળાયો, મારું નામ માનસી છે. એનો અવાજ ભારે હતો, પણ એમાં સચ્ચાઈ અને દર્દ બંને હતા. હું બીજા રાજ્યમાંથી આવું છું. મને એક યુવક સાથે પ્રેમ હતો. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પણ બધું બદલાઈ ગયું. એની આંખો ભરાઈ આવી. ઘરવાળાને ખબર પડી તો એમણે વિરોધ કર્યો. ખૂબ ગુસ્સે થયા. અમે ઘરેથી ભાગવાનો નિર્ણય કર્યો. આ શહેરમાં આવ્યા. એક નાનકડો રૂમ ભાડે રાખ્યો.
શરૂઆતમાં એ મને ખૂબ પ્રેમ કરતો હતો. મારો હાથ પકડીને કહેતો, જો ગમે તે થાય હું તારી સાથે છું. પણ થોડા દિવસ પછી એનું વર્તન બદલાવા લાગ્યું. એ થોડી રોકાય, ઊંડો શ્વાસ લીધો. હું ધ્યાનથી એની વાત સાંભળતો હતો. હું એને લગ્નની વાત કરતી ત્યારે ચૂપ થઈ જતો. કહેતો, લગ્ન જરૂરી નથી, આપણે આમ જ રહી શકીએ. હું એને કહેતી કે મેં ઘર છોડ્યું, મા બાપ છોડ્યા, સમાજ છોડ્યો, હવે તું કેમ બદલાઈ રહ્યો છે? એક દિવસ મેં ખૂબ આગ્રહ કર્યો, મારી સાથે લગ્ન કર. એ વખતે એણે ચહેરો સિકોડ્યો, આંખોમાં એક અજીબ ઠંડક આવી અને કહ્યું, મને તારી સાથે ક્યારેય પ્રેમ નહોતો. એ શબ્દો મારા દિલ પર સીધા વજ્ર જેવા પડ્યા. હું તૂટી ગઈ. મારી દુનિયા એ જ પળમાં ખતમ થઈ ગઈ. એ આગળ બોલી, એ દિવસે અમારો ઝઘડો થયો. એણે મારી પાસે બચેલા થોડા પૈસા છીનવી લીધા. મારી ચૂડીઓ તૂટી ગઈ. હાથ પર ઈજા થઈ. એ મને છોડીને ગાયબ થઈ ગયો. રૂમનો માલિક બારણું પછાડીને સીચો પાડવા લાગ્યો. પૈસા નથી તો નીકળી જા. અને મને રૂમમાંથી બહાર કાઢી મૂકી. સવારથી હું રસ્તા પર ફરું છું. આંખોમાં આંસુ, પગમાં તાકાત નથી, દિલમાં થાક. મારી પાસે એક રૂપિયો પણ નથી. એની વાત સાંભળીને મારા શરીરમાં સનસનાટી દોડી ગઈ. મને નહોતી ખબર કે હવે ક્યાં જાઉં, કોની પાસે જાઉં. હું એકલી, સાવ એકલી હતી. માનસી જે કહી રહી હતી એ સાંભળીને મારું દિલ હલી ગયું. જિંદગીમાં આવું દુઃખ કોઈને ના મળે એવું લાગ્યું. મેં ધીમેથી કહ્યું, ચિંતા ન કર માનસી, જો ઈચ્છા તો હું તને થોડા પૈસા આપી શકું. તમે ઘરે પાછા જાઓ. પણ એ વાત સાંભળતા જ એનો ચહેરો વધુ ઉદાસ થઈ ગયો. ના ના, હું ઘરે નહીં જઈ શકું. મારા માતા પિતાએ મને આટલી મહેનતથી ઉછેરી, મારા માટે બધું કર્યું, અને મેં એમની સાથે ધોકો કર્યો. એમની વિરુદ્ધ જઈને એ છોકરા પર ભરોસો કર્યો. હવે હું એમની સામે કેવી રીતે જાઉં? એમની કેટલી બદનામી થઈ હશે, કેટલું દુઃખ સહન કરવું પડ્યું હશે. મેં તો એમનું દિલ તોડી નાખ્યું છે. હું એમની સામે જઈ નહીં શકું. એના શબ્દો મારા કાનમાં ઘણી વાર સુધી ગૂંજતા રહ્યા. માનસી ઊભી થઈ, મારી સામે હાથ જોડીને બોલી, હું જાઉં છું. તમે આપેલા 2 વડાપાવથી મારી જાન બચી ગઈ. તમે મારા પર મોટો ઉપકાર કર્યો. એટલું કહીને એ ચાલવા લાગી. હું કેટલીક ક્ષણ સ્તબ્ધ રહી ગયો. આટલી સુંદર, આટલી લાચાર અને થાકેલી છોકરી આ ઠંડી અંધારી રાતે એકલી ક્યાં જશે? એની સાથે કંઈ પણ અનહોની થઈ શકે. એ વિચાર મારા મનમાં તોફાનની જેમ ઉઠવા લાગ્યો. મેં ઝડપથી દોડીને એની પાછળ જઈને એનો હાથ હવેથી પકડ્યો અને કહ્યું, માનસી, આમ ક્યાં જાશો? આટલી રાતે એકલી? એ ઊભી રહી ગઈ. એની આંખોમાં ફરી આંસુ છલકાઈ આવ્યા. એ બોલી, જે ભગવાન ઈચ્છે એ થશે, એ જ રસ્તો બતાવશે. એનો અવાજ કાપતો હતો. એ વાત સાંભળીને મારા મનમાં એક જ લાગણી ઉભરાઈ, ચિંતા. હું એની સામે ઊભો રહીને બોલ્યો, મારું ઘર અહીંયા બાજુમાં છે. આજની રાત ત્યાં રોકાઈ જા. સવારે વિચારશું કે આગળ શું કરવું. હું તમારી મદદ કરીશ. તમે હવે એકલા નથી. એ થોડી વાર ચૂપ ઊભી રહી. એની ડરેલી, થાકેલી આંખોમાં થોડોક ભરોસો ઉભરાતો દેખાયો. હું આગળ ચાલવા લાગ્યો ને અમારી પાછળ ચૂપચાપ ચાલવા લાગી. થોડી વાર પછી અમે મારા ઘર સામે પહોંચી ગયા. મારું નાનું ઘર. નીચે રહેવાની જગ્યા, ઉપર ટીનના 2 ઓરડા. સાદું પણ સુરક્ષિત. દરવાજો ખોલતા મેં કહ્યું, માનસી, ડર નહીં. હું એકલો રહું છું, પણ તમારી સાથે ક્યારેય ખરાબ વર્તન નહીં કરું. મારામાં ઇન્સાનિયત હજુ જીવિત છે. એ મને જોઈ રહી. એની નજરમાં શંકા નહોતી, ફક્ત શાંત, હળવી ચમક હતી. હું એને ઉપરના ઓરડામાં લઈ ગયો. ઓરડો સાદો હતો, સ્વચ્છ હતો અને સૌથી મહત્વનું, સુરક્ષિત હતો. મેં કહ્યું, અહીંયા આરામ કરો. એ થોડી શાંત થઈ. હું નીચે આવ્યો અને યાદ આવ્યું કે મેં ખાવાનું લોજમાંથી મંગાવ્યું હતું. પછી પાછળની કાકી પાસેથી ડબ્બો લઈ પાછો આવ્યો. ત્યારે માનસી ફ્રેશ થઈને બહાર આવી રહી હતી. એના વાવ ભીના હતા. ચહેરા પર થોડી તાજગી હતી, પણ અંદરની બેચેનીની છાયા હજી દેખાતી હતી. મેં હાથમાં લીધેલી સાડી એની તરફ વધારતા કહ્યું, માનસી, આ લે, મારી માની સાડી છે, તમને સારી લાગશે. એની આંખોમાં ચમક ભરાઈ આવી અને એ જ ક્ષણે આંસુથી ભરાઈ ગઈ. એ બોલી, હું તમારી ખૂબ આભારી છું. પછી ધીમેથી પૂછ્યું, તમારું નામ શું છે? મેં હસીને કહ્યું, મારું નામ આરવ છે. એણે માથું હલાવીને પૂછ્યું,
તમે એકલા રહો છો? મેં કહ્યું, હા, હાલ એકલો જ. મારા માતા પિતા ગામડે રહે છે. એમને ગામની હવા, શાંતિ, ખેતર વધુ પસંદ છે. શહેર એમને ક્યારેય ગમ્યું નહીં. એ સાડી હાથમાં પકડી રહી હતી. એ વખતે એના હાથનો હળવો સ્પર્શ મારા હાથ સાથે થયો અને કેટલીક ક્ષણ માટે અમારી નજર એકબીજા પર અટકી ગઈ. એ પળે અમારી વચ્ચે એક અનકહી શાંતિ, એક હળવી ગહેરાઈ અને એક કોમળ ઓઢણ જેવું લાગ્યું. મેં માહોલ હળવો કરવા કહ્યું, હું કાકી પાસેથી ખાવાનું લાવ્યો છું, નીચે આવ, થોડું ખાઈ લે. એ થોડી શરમાઈ અને બોલી, હજી તો વડાઓ ખાધા છે. મેં કહ્યું, થોડું તો ખાઈ લ્યો, નીચે તમારી રાહ જોઈશ. એ ધીમેથી હસી. એની આંખોમાં હળવી લાજ અને સુરક્ષિત થવાનો અહેસાસ દેખાયો અને એ ઉપર ચાલી ગઈ. હું નીચે આવ્યો. 2 થાળીમાં ચોખા, શાક, રોટલી પીરસી અને બેસી ગયો. થોડી વાર પછી માનસી નીચે આવી. સાડી એના પર અત્યંત સુંદર લાગી રહી હતી. એ મારી સામે બેઠી. થોડી ક્ષણ અમે ચૂપચાપ ખાતા રહ્યા. અચાનક મને ઉધરસ આવી અને શ્વાસ અટકી ગયો. માનસી તરત ઊભી થઈ, રસોડામાં દોડી ગઈ, પાણીનો ગ્લાસ લઈને આવી અને મારી સામે મૂક્યો. એની એ ગભરાટ, એ ચિંતા, એ મા જેવી કાળજી મારા દિલને ઊંડે સુધી સ્પર્શી ગઈ. મેં પાણી પીધું, પોતાને સંભાળ્યું અને ધીમેથી કહ્યું, આભાર. એ હસી અને બોલી, આમાં આટલી મોટી વાત શું છે? અમે શાંત માહોલમાં ખાવાનું પૂરું કર્યું. મંદ પ્રકાશમાં એનો ચહેરો શાંત અને માસૂમ લાગતો હતો. એણે કહ્યું, તમારું ઘર ખૂબ સારું છે. મેં હસીને કહ્યું, સાદું છે, પણ તમારા માટે સુરક્ષિત છે. પછી મેં કહ્યું, રાત થઈ ગઈ છે, ઉપર જાઓ, આરામ કરો. મેં એને સાફ ચાદર અને ગરમ કંબલ આપ્યા. એણે કહ્યું, આભાર, અને સીડી ચડવા લાગી. એના દરેક પગથિયાનો અવાજ મને સંભળાતો હતો. ઉપર પહોંચીને એણે એકવાર પાછો વળીને જોયું. એ નજરમાં એક અલગ અહેસાસ હતો. પછી એ ઓરડામાં ચાલી ગઈ. હું બહાર આંગણામાં આવ્યો. ત્યાં ખાટલો ગોઠવીને સૂઈ ગયો. એ રાતે મારા દિલમાં એક અલગ શાંતિ, એક સંતોષ હતો. સવારે સૂર્યની ગરમ કિરણો ચહેરા પર પડી ત્યારે હું જાગ્યો. મારી નજર ઉપર ગઈ. માનસી ત્યાં ઊભી હતી. એ મને જોઈ રહી હતી. જેવો મેં એને જોઈ કે એ થોડી શરમાઈ ગઈ. એના ચહેરા પર હળવો સંકોચ અને નવા દિવસની તાજગી દેખાતી હતી. હું ઉઠ્યો, ચહેરો ધોયો, ફ્રેશ થયો અને એના ઓરડા પાસે ગયો. દરવાજો અડધો ખુલ્લો હતો. મેં ધીમેથી ટકોર કરી. દરવાજો ખુલ્લો છે, એનો અવાજ આવ્યો. હું અંદર ગયો. માનસી તૈયાર હતી. ચહેરા પર થોડું સુકૂન હતું. એ પોતાની બેગ હાથમાં લઈને મારી સામે આવી અને શાંત અવાજે બોલી, હું હવે જાઉં છું. એ વાત સાંભળતા જ મારા મનમાં એક ખાલીપો ઉતરી આવ્યો, જાણે કોઈએ દિલ પર ભારે વજન મૂકી દીધું હોય. હું તરત એની સામે ઊભો થઈને બોલ્યો, અરે માનસી, તું હવે ક્યાં જઈશ? દુનિયા ખૂબ મોટી છે, પણ એક છોકરી માટે ખૂબ કઠોર પણ છે. એ હળવી હસી, પણ એના હાસ્યમાં છુપાયેલું દુઃખ સાફ દેખાતું હતું. એ બોલી, જોઈશું. રસ્તો જ્યાં લઈ જશે ત્યાં જઈશ. ભગવાનની મરજીમાં જે હશે એ જ થશે. એનો અવાજ મજબૂત લાગતો હતો, પણ એની આંખોમાં છુપાયેલો ડર હું સાફ જોઈ રહ્યો હતો. એના મનનો તણાવ, ભવિષ્યને લઈને એનો ભય, બધું એની નજરમાં દેખાતું હતું. મને લાગ્યું કે આ છોકરી હજી પણ તૂટવાની કગાર પર છે અને એને સહારાની જરૂર છે. હું એની સામે ગંભીર અવાજે બોલ્યો, માનસી, મારી વાત સાંભળો. તું અંત્ય સુંદર છે, પણ આ હાલતમાં એકલી રસ્તા પર ફરવું સુરક્ષિત નથી. ઓછામાં ઓછું થોડા દિવસ અહીંયા રોકાઈ જા. હું તારી સાથે કંઈ ખરાબ નહીં કરું. તે મને ઓળખી લીધી છે. એ ચૂપ ઊભી રહીને વિચારતી રહી. પછી બોલી, અહીં રહીને હું શું કરીશ? જો કંઈ કામ હોય તો કહો, હું કામ કરવા તૈયાર છું. તમારી ઓળખાણમાં કોઈની પાસે કામ હોય તો જુઓ. એના શબ્દોમાં એક નિષ્કપટ ભરોસો હતો. મેં થોડું વિચાર્યું અને કહ્યું, કામ થોડું મુશ્કેલ છે, પણ શક્ય છે. મારા વડાપાવની લારી પર મારી સાથે કામ કર. ચા બનાવતા શીખી લેજે. વડાપાવ બનાવવાનું હું શીખવીશ અને હું તને દરરોજ પૈસા આપીશ. રોજ થોડા થોડા, પણ તું પોતાના પગ ઉપર ઊભી થઈ જઈશ. સાચું કહું, તારી મદદ કરતા મને પણ હિંમત મળશે. માનસીના ચહેરા પર આશાની નવી ચમક ઉભરી. એણે ધીમેથી બેગ નીચે મૂકી દીધી અને બોલી,
જો તમને ગમે તો હું આપણા બંને માટે ખાવાનું બનાવી દઉં. એટલે મારું મન પણ હળવું થશે. એના એ ઉત્સાહમાં તાજગી હતી, આત્મવિશ્વાસ હતો. મેં એને રસોડું બતાવ્યું. અહીંયા બધું જ છે, જે ઈચ્છો એ બનાવ. માનસીએ તરત રસોડામાં કામ શરૂ કરી દીધું. સૌથી પહેલા એણે બંને માટે ગરમા ગરમ ચા બનાવી. ચાની ખુશ્બુ ઘરમાં ફેલાઈ ગઈ. અમે ચા પીધી. પછી એણે ખાવાનું બનાવવાનું શરૂ કર્યું. ચોખા, શાક, રોટલી બધું ખૂબ સરસ રીતે, શાંતિથી અને પ્રેમથી બનાવતી. એનો ચહેરો જોઈને લાગતું કે એ પોતાના દુઃખમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહી છે, પોતાને કામમાં વ્યસ્ત રાખીને સંભાળી રહી છે. અમે બંનેએ સાથે ખાવાનું ખાધું અને થોડીવાર પછી વડાપાવની લારી તરફ નીકળી પડ્યા. એના ચહેરા પર નવી ઉર્જા હતી. ઠેલે પહોંચીને મેં તાવું ખોલ્યું અને એણે આગળનું લૂછ્યું, કાઉન્ટર ચોખ્ખું કર્યું, કપ સરખા કર્યા, બધો સામાન વ્યવસ્થિત કરી દીધો. એની દરેક હરકત જોઈને મને ગર્વ થયો. દુનિયાએ એને ફક્ત દુઃખ આપ્યું હતું, પણ એ હજી પણ લડવા તૈયાર હતી. મેં બટેટાનું મિશ્રણ તૈયાર કર્યું, મસાલા નાખ્યા, આદુ લસણની પેસ્ટ બનાવી. માનસી મારી બિલકુલ પાસે ઊભી હતી. એની આંખોમાં એકાગ્રતા હતી, શીખવાની લાલચ હતી, એક સારા ભવિષ્યની હળવી ચમક હતી. પછી મેં ગરમા ગરમ વડા તળવાનું શરૂ કર્યું. ગરમ તેલમાં પડતા વડાનો અવાજ, એમાં એક અલગ મધુરતા હતી. માનસી એ જોઈને ખુશ થઈ ગઈ. એણે કહ્યું, શું હું બનાવી જોઉં? મેં હસીને કહ્યું, હા બનાવ. એણે પણ કેટલાક વડા બનાવીને તળ્યા. આકાર થોડા અલગ હતા, પણ એનો ઉત્સાહ જોઈને આખો મહલ ખુશીથી ભરાઈ ગયો. થોડી જ વારમાં ગ્રાહકો આવવા લાગ્યા. માનસીએ ગ્રાહકોને વડાપાવ આપવા, ચા આપી, પૈસા સંભાળવા બધું જ શરૂ કરી દીધું. એણે એટલી લગનથી કામ કર્યું કે મને લાગ્યું કે થોડા જ દિવસમાં આ છોકરી આખો ઠેલો એકલી સંભાળી લેશે. બપોરે અમે ડબ્બો કાઢ્યો અને સાથે બેસીને ખાધું. એના ચહેરા પર થકાન અને સંતોષ બંને દેખાતા હતા. અમારી વચ્ચેની ખામોશીમાં પણ એક અલગ સંવાદ હતો. સાંજના 7:30 વાગ્યે અમે ઠેલો બંધ કર્યો, સામાન ગોઠવ્યો, કાઉન્ટર સાફ કર્યું, લાઇટ બંધ કરી અને પછી બંને અંધારા રસ્તા પર ચાલવા લાગ્યા. એના ચહેરા પર દિવસભરની મહેનતની ચમક. એ બોલી, આભાર મને મોકો આપવા બદલ. મેં હસીને કહ્યું, માનસી સાચું કહું, તારા કારણે મારું કેટલું કામ હળવું થઈ ગયું છે. તું કલ્પના પણ નથી કરી શકતી. તે બધું એટલી સરળતાથી શીખી લીધું. એના ચહેરા પર શરમાવ મુસ્કાન ખીલી ઉઠી. ઘરે પહોંચતા જ એ તરત રસોડામાં ગઈ અને બંને માટે ખાવાનું બનાવવા લાગી. અમે બંને શાંત માહોલમાં ખાધું. પછી થોડી વાર ચૂપચાપ બેઠા. વાતો ઓછી હતી, પણ મન એકબીજાને સ્પર્શી રહ્યા હતા. થોડા સમય પછી એ ઉપર પોતાના ઓરડામાં સૂવા ગઈ. હું બહાર આંગણામાં ખાટલો ગોઠવીને સૂઈ ગયો. દિવસો પસાર થતા ગયા. અમારી દિનચર્યા નક્કી થઈ ગઈ. હું ઠેલો ખોલું, માનસી મારી સાથે કામ કરે, બપોરે સાથે ખાઈએ, સાંજે ઘરે આવીએ. એ ખાવાનું બનાવે, પછી અમે બંને ક્યારેક વાતો કરીએ કે શાંત બેસીએ. બધું એટલું સહજ અને સ્વાભાવિક થઈ ગયું હતું કે જાણે આ જીવન પહેલેથી જ અમારું હતું. માનસીને મારી પાસે આવીએ લગભગ 1 મહિનો પૂરો થઈ ગયો હતો અને એ દિવસોમાં મારા જીવનમાં એક નવો રંગ ભરાઈ ગયો હતો. એક દિવસ મેં ઠેલા પર કમાયેલા પૈસામાંથી એને થોડા પૈસા આપ્યા, પણ જેવા પૈસા એના હાથમાં મૂક્યા કે એની આંખો ભરાઈ આવી. એણે હાથ પાછા ખેંચી લીધા અને કાપતા અવાજે કહ્યું, ના, હું તમારી પાસેથી પૈસા નહીં લઈ શકું. તમે મારી ખૂબ મદદ કરી છે. સાચું વિચારો, જો એ રાતે તમે ના મળ્યા હોત તો આજે મારી શી હાલત હોત? લોકો મને લૂંટી લેત, સતાવત, પણ તમે એવું કંઈ કર્યું નહીં. તમે મને સહારો આપ્યો, આશ્રય આપ્યો, ખાવાનું આપ્યું. હું તમારી ઋણી છું. એના શબ્દોએ મારા દિલમાં ગરમાહટ ભરી દીધી. મેં એની આંખોમાં જોયું અને સમજી ગયો, આ છોકરી અંદરથી કેટલી સ્વચ્છ, કેટલી કોમળ છે. એ ફક્ત પરિસ્થિતિનો ભોગ બની છે. ખોટા માણસ પર ભરોસો કરવાની સજા આજે પણ એ પોતાના દિલમાં ઉંચકી રહી છે. એ દિવસ ગુરુવાર હતો. અમારો ઠેલો બંધ રહેતો હતો, એટલે કંઈક અલગ કરવાનું મન હતું. હું રોજ જેવો 7 વાગે ઉઠ્યો, નહાયો અને તૈયાર થયો. પણ આશ્ચર્ય એ કે માનસી હજી સુધી ઉઠી નહોતી. હું એના ઓરડા તરફ ગયો તો દરવાજો અડધો ખુલ્લો હતો. કદાચ ઉતાવળમાં બરાબર બંધ ના કર્યો હોય.
મેં ધીમેથી દરવાજો હળવો ધક્કો માર્યો. એ આઈના સામે હળવો મેકઅપ કરી રહી હતી. એના ચહેરા પર એક અલગ ચમક હતી, શાંત, કોમળ અને આકર્ષક. હું થોડી ક્ષણ એને જોતો રહી ગયો અને એ જ વખતે એની નજર મારા પર પડી. એ ગભરાઈ ગઈ. એના ચહેરા પર ઝીઝક અને લાલચ ફેલાઈ ગઈ. એણે તરત નજર નીચે કરી લીધી અને હું પણ સંકોચથી ભરાઈ ગયો. વગર કહીએ, વગર બોલ્યા હું વળ્યો અને નીચે આવી ગયો. થોડી વાર પછી માનસી સાડી પહેરીને નીચે આવી. એની ચાલમાં લાજ, સંયમ અને શાંત સૌમ્યતા હતી. એ રસોડામાં ગઈ, ચા બનાવી અને મારી સામે મૂકી. અમે બંને થોડો સમય ચૂપચાપ બેઠા. મેં ધીમેથી કહ્યું, માનસી, મને માફ કરી દે. મને ખબર નહોતી. પણ એને મારી વાત અધૂરી કરતા કહ્યું, ના, તમારી કંઈ ભૂલ નથી. ભૂલ તો મારી છે. મારે દરવાજો બંધ કરવો જોઈએ તો હતો. આજે હું મોડી ઉઠી, બધું ઉતાવળમાં થયું. એના અવાજમાં સચ્ચાઈ હતી અને એની આંખોમાં મને એક પળ માટે એનો સ્વભાવ, એની સરળતા અને એની વિનમ્રતા દેખાય. અમે ચા પીધી, નાસ્તો કર્યો અને 10 વાગ્યા સુધીમાં ખાવાનું પણ ખાઈ લીધું. ગુરુવાર હોવાથી ખાલી દિવસ હતો. મેં મનોમન નક્કી કર્યું કે આજનો દિવસ એના માટે થોડો ખાસ બનાવીશ. એટલે મેં કહ્યું, માનસી, આજે ઠેલાની રજા છે. શું આપણે એક ફિલ્મ જોવા જોઈએ? એના ચહેરા પર ખુશીની ચમક ફેલાઈ ગઈ. જાણે જિંદગીએ એને થોડા સમય માટે દુઃખથી દૂર લઈ જવાની કોશિશ કરી હોય. મેં બાઇક કાઢી. એ મારી પાછળ બેઠી. એનો હાથ હવેથી ખંભા પર ટેકાયો. અમે થિયેટર પહોંચ્યા. 2 ટિકિટ લીધી. અંદર એક રોમેન્ટિક ફિલ્મ ચાલી રહી હતી. મંદ પ્રકાશ, ઠંડી હવા, મધુર સંગીત અને મારી પાસે બેઠેલી માનસી. એના ચહેરા પર હળવી મુસ્કાન, આંખોમાં ચમક. અમે પોપકોર્ન લીધું. જ્યારે પણ અમારો હાથ એક જ પોપકોર્ન તરફ જતો ત્યારે હાથનો હળવો સ્પર્શ થતો અને એ શરમાઈને હસતી. મારા મનમાં એક કોમળ લહેર ઉઠતી. એ અંધારા હોલમાં એની પાસે બેસીને ફિલ્મ જોવી મારા માટે કોઈ સુંદર સ્વપ્ન જેવું હતું. જાણે અમારી આત્માઓએ ધીમે ધીમે એકબીજા સાથે વાતો કરતી હોય. ફિલ્મ પૂરી થઈ તો બપોર થઈ ગયા હતા. પાસે જ એક મોટી કપડાની દુકાન હતી. હું એને ત્યાં લઈ ગયો. એ અલગ અલગ સાડીઓ જોઈ રહી હતી. એમની આંગળીથી હળવો સ્પર્શ કરતી હતી અને ક્યારેક મને જોઈને ધીમેથી હસી દેતી. મેં કહ્યું, માનસી, તને જે સાડી ગમે એ લઈ લે. આજનો દિવસ તારો છે. એ તરત બોલી, હું કેવી રીતે લઈ શકું? તમે મારા માટે પહેલેથી જ ખૂબ કરી ચૂક્યા છો. પણ મેં જીત કરી. આખરે એણે 2 અત્યંત સુંદર સાડીઓ પસંદ કરી જે એના સૌંદર્યને વધુ નિખારતી હતી. એના ચહેરા પર ખુશીની જે ચમક હતી એ જોઈને મારું મન સંતોષથી ભરાઈ ગયું. અમે બંને ઘરે પાછા આવ્યા. થોડો આરામ કર્યો. સાંજના 7 વાગ્યે માનસી નીચે આવી. એણે ખૂબ સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું હતું. ખુશ્બુ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. અમે બંને સાથે બેસીને ખાવા લાગ્યા. આજે જાણે અમારા જીવનમાં એક અલગ જ ખુશી ઉતરી આવી હતી. રાતે હું આંગણામાં ખાટલા પર બેઠો હતો. ઉપર આકાશમાં તારા ચમકતા હતા. થોડી વારમાં માનસી મારી પાસે આવીને બેઠી. આજે પહેલી વાર એ આટલી નજીક આવી હતી. અમે બંને આકાશ તરફ જોઈ રહ્યા. એ ધીમેથી બોલી, આરવ, હું રોજ જોઉં છું. તું અહીંયા બેસે છે. આમાં શું જુએ છે? મેં હવેથી હસીને કહ્યું, માનસી, તારામાં મને શાંતિ દેખાય છે. પોતાની સાથે વાત કરવાનો સમય મળે છે. એ બોલી, બોલને, મને તારી વાતો સાંભળવી ગમે છે. હું થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી હિંમત ભેગી કરીને બોલ્યો, માનસી, સાચું કહું, એ તારાઓમાં મને તારો ચહેરો દેખાય છે. તું મને દિલથી ગમે છે. મારા શબ્દ સાંભળીને એ ચોંકી ગઈ. એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને આંસુ એના ગાલ પર વહેવા લાગ્યા. મને લાગ્યું કે કદાચ મેં ખોટું બોલી દીધું. મેં એના આંસુ લૂછ્યા અને અચાનક માનસી કાપતા અવાજે બોલી, આરવ, સાચું તને હું ગમું છું? મારા જીવનમાં આટલું દુઃખ, આટલું દર્દ, તો પણ હું તને ગમું છું? એની આંખોમાં એવી ચમક હતી જાણે મને કહી રહી હોય, હા, મેં આ પ્રેમ સ્વીકારી લીધો છે. મેં એનો ચહેરો બંને હાથમાં લીધો. અમારી નજરો એકબીજામાં ખોવાઈ ગઈ. થોડી વાર અમે એકબીજાની નજીક બેઠા રહ્યા. કંઈ બોલ્યા નહીં, પણ એ ખામોશીમાં પણ અમારા દિલનો સંવાદ ચાલતો રહ્યો. એ દિવસ પછી અમારો પ્રેમ ઝડપથી વધતો ગયો. 3 મહિના સુધી અમે સાથે સાથે જીવ્યા. કામમાં સાથ આપો, ઘરે મળીને
ખાવાનું બનાવવું, એકબીજાને છેડવું, હસવું, ફરવા જવું, દરેક પળ અમારા માટે ખાસ બની ગઈ. માનસીની મુસ્કાનથી મારો આખો દિવસ રોશન થઈ જતો. એની કાળજીથી મને ઘરની ગરમાહટ મળતી. એની હાજરીએ મારા જીવનને જાણે નવી સાંસ આપી દીધી. એક દિવસ મેં ઠાની લીધું, હવે આપણા સંબંધને પરિવારના આશીર્વાદ મળશે. એટલે હું માનસીને મારા માતા પિતાની પાસે લઈ ગયો. એમણે માનસીને જોઈને તરત જ એની નમ્રતા, આદર, સંયમ અને એના સ્વભાવની સાચી ઓળખ લઈ લીધી. માએ એની પાસે થોડા સવાલ પૂછ્યા અને માનસીએ સંપૂર્ણ આદરથી, ડર્યા વગર સાચા જવાબ આપ્યા. એની વાતોમાં છુપાયેલી ઈમાનદારીએ માના દિલને સ્પર્શી લીધું. પિતાજીએ પણ એની સાથે વાત કરી, એની આંખોમાં છુપાયેલા દર્દને સમજ્યા અને એના મનની મજબૂતીને પણ અનુભવી. એમણે અમારા સંબંધને ક્યારેય નકાર્યો નહીં, બલકે દિલથી સ્વીકારી લીધો. થોડા જ દિવસોમાં અમારા લગ્ન નક્કી થઈ ગયા અને પછી આવ્યો અમારા જીવનનો સૌથી ખાસ દિવસ. અમારા લગ્નના દિવસે બધું એટલું સુંદર, રંગીન અને ખુશીથી ભરેલું હતું કે એ દિવસે અમારી આંખોમાંથી આનંદના આંસુ વહી નીકળ્યા. આજે હું અને માનસી પોતાનું વૈવાહિક જીવન ખૂબ પ્રેમ, આદર અને સમજદારીથી જીવી રહ્યા છીએ. હું કામ પર જાઉં છું, એ ઘર સંભાળે છે. હું એને કામમાં સાથ આપું છું, એ મને ઘરમાં સાથ આપે છે. અમારી વચ્ચે ક્યારેય નાની મોટી અસમજણ થાય છે, પણ અમે હંમેશા એકબીજાની વાતનો આદર કરીએ છીએ અને એકબીજાને સમજીએ છીએ. મારા જીવનમાં માનસીને આવ્યા પછી બધું જ બદલાઈ ગયું. મારું ઘર, મારું મન, મારા દિવસો, મારી રાતો. પહેલા હું એકલો હતો, આજે મારી પાસે એ છે, મારી સાથી, મારો પ્રેમ, મારી સખી. દોસ્તો, મેં અને માનસીએ જે નિર્ણય લીધો એ સાચો હતો કે નહીં? તમને શું લાગે છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પ્રેમ હંમેશા સ્વાર્થ વગરનો, સ્વીકૃતિ પર આધારિત હોય છે. કોઈને એના ભૂતકાળ સાથે, એની પીડા સાથે સ્વીકારવું એ જ સાચો પ્રેમ છે. સમય, વિશ્વાસ અને સમજદારી દરેક સંબંધને વધુ મજબૂત બનાવે છે. સાચો માણસ મળી જાય ને તો જિંદગી કેટલી પણ તૂટેલી હોય ફરીથી ખીલી ઉઠે છે. જો તમને અમારી પ્રેમ કહાની ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો. આભાર. જય શ્રી કૃષ્ણ.